નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીશું. અગાઉ આપણે ભાગ 1 અને 2માં 2 અંકની સંખ્યાનું આપણે પુનરાવર્તન કર્યું. આપણે ચડતો ક્રમ, ઉતરતો ક્રમ અને સરવાળા અને બાદબાકીના દાખલા જોયા. હવે આપણે જોઈશું 3 અંકની સંખ્યાઓ. એમાં 13મો સવાલ છે. આપણે 1 થી 12 સુધીના પ્રશ્નો અગાઉ જોઈ ગયા અગાઉના ભાગમાં. હવે આપણે 13મા સવાલનું જોઈએ. 1 સદી રન એટલે ખાલી જગ્યા રન. આપણે કીધું હતું ને, 1 સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે? 100 રન. તો 1 સદી રન એટલે એને કહેવાય 100 રન. 14મો સવાલ. વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 102 રન કર્યા હોય તો તેણે ખાલી જગ્યા સદી અને ખાલી જગ્યા રન કર્યા કહેવાય. સદી કીધી હોય એટલે 100 એક સદી કહેવાય. 100 બરાબર 1 સદી, બરાબર. હવે વિરાટ કોહલીએ 102 રન કર્યા છે એટલે એને 100 રન કર્યા છે અને ઉપરના વધારાના એને 2 રન કર્યા છે. તો 100 રન એટલે કેટલા કહેવાય? 1 સદી. અને ઉપલા જે વધારાના 2 કર્યા છે એને શું કહેવાય? રન. તો શું આવશે ખાલી જગ્યામાં? 1 સદી એટલે 100 અને 2 રન એટલે 100 + 2 એટલે 102 થઈ ગયા. તો 1 સદી અને 2 રન કર્યા કહેવાય. 15મો સવાલ. ધોનીએ 99 રન કર્યા હોય તો 1 સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે. અહીં તમને ઓપ્શન આપેલા છે: A 1, B 2, C 0, D 3. હવે 1 સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે? 100 રનની જરૂર પડે. હવે ધોનીએ 99 રન કર્યા છે તો 100 કરવા માટે ફક્ત એને કેટલા રનની જરૂર પડે? 1 રનની. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ઓપ્શન A 1 રન. 16મો સવાલ. કપિલ દેવે અડધી સદી રન કર્યા એટલે ખાલી જગ્યા રન કર્યા કહેવાય. જો 1 સદી એટલે 100 રન કર્યા. હવે અડધી કીધી છે તો 100ના અડધા કેટલા થશે? 50. તો કપિલ દેવે કેટલા રન કર્યા કહેવાય? 50 રન. 17મો સવાલ. જો ખેલાડીએ 87 રન કર્યા હોય તો તેને સદી પૂરી કરવા ખાલી જગ્યા રનની જરૂરિયાત રહે. તો અહીં તમને ઓપ્શન આપેલા છે: A 3, B 13, C 12, D 23. તો તમને અહીં કીધું છે કે ખેલાડીએ 87 રન કરેલા છે. હવે 1 સદી પૂરી કરવા માટે 100 રનની જરૂર પડે. તો 100માંથી 87 શું કરી દેવાના છે? બાદબાકી કરો. મોટી સંખ્યામાંથી 1 સદી પૂર્ણ કરવા એટલે કે 100 રન કરવા હોય તો એને 87 રન કરી દીધા છે. તો 100માંથી 87 બાદ કરો એટલે કેટલા આવશે? 13. તો ઓપ્શન અહીં આવશે B. 18મો સવાલ. 88 રન કરેલ ખેલાડી ખાલી જગ્યા રન કરે કે તરત તેની સદી પૂર્ણ થાય. તો અહીં પણ તમારે શું કરવાનું છે? બાદબાકી. ઓપ્શન આપેલો છે: A 13, B 11, C 12, D 10. તો 100 રનમાંથી 88 રન બાદ કરી દો એટલે કેટલા વધે? 12. તો અહીં ઓપ્શન કયો આવશે? C. એટલે 88 રન કરેલા છે અને હજુ એ 12 રન કરે એટલે 1 સદી પૂર્ણ થાય. હવે પ્રશ્ન છે 19મો. મૌખિક રીતે જવાબ આપો. એટલે કે અહીં તમારે કરવાના છે સરવાળા. હવે પહેલો સવાલ છે 99 + 1. 99માં 1 ઉમેરો એટલે કેટલા થશે? 100. બીજો સવાલ છે 100 + 1 એટલે કેટલા થશે? 101. 100 + 2 એટલે 102. ચોથો સવાલ 100 + 3 એટલે 103. પાંચમો સવાલ છે 100 + 4 એટલે 104. છઠ્ઠો સવાલ 100 + 9 એટલે 109. સાતમો સવાલ છે 100 + 10 એટલે 110. આઠમો સવાલ છે 100 + 19 એટલે 119. નવમો સવાલ છે 100 + 59
એટલે 159 થશે. 10મો સવાલ છે 100 + 100 એટલે કેટલા થશે? 200. હવે પ્રશ્ન 20. નીચે આપેલી સંખ્યાઓ શબ્દોમાં લખો. પહેલો સવાલ છે, તમને સંખ્યા આપેલી છે તો તમારે શું કરવાનું છે? સંખ્યાઓને શબ્દમાં લખવાની છે. તમને આગળ કીધું હતું ને, જો 100ના સ્થાનમાં 1 હોય તો શું કહેવાશે? 100. 2 હોય તો 200, 3 હોય તો 300, 4 હોય તો 400, 5 હોય તો 500, 6 હોય તો 600, 7 હોય તો 700, 8 હોય તો 800, 9 હોય તો 900. હવે જો 100નું સ્થાન જોવાનું છે. પહેલું છે 5, 100ના સ્થાનમાં છે 5 એટલે એને શું વંચાશે? 500. પછી એકમ અને દશક તમારી સાથે બોલવાના છે. તો હવે 500 લખી દીધા અહીંયા 500. હવે તમને એકમ અને દશક વડે બનતી સંખ્યા કઈ છે? 10. તો અહીં લખવાના 510. ખ્યાલ આવ્યો? હવે છે બીજું, એમાં 100ના સ્થાનમાં 6 છે એટલે આપણે શું કહીશું? 600. એકમ અને દશક વડે બનતી સંખ્યા કેટલી છે? 99. તો આપણે 600 પછી લખીશું 99. એવી જ રીતે ત્રીજું, 100ના સ્થાનમાં છે 3 તો 3 હોય એટલે આપણે શું લખશું? 100ના સ્થાનમાં 300. પછી એકમ અને દશક વડે બનતી સંખ્યા કેટલી છે? 7 તગડે 73 તો આપણે શું લખીશું? 373. ચોથો સવાલ, 100ના સ્થાનમાં 1 છે એટલે શું લખીશું? 100. હવે એકમ અને દશક વડે બનતી સંખ્યા શું છે અહીં? 7 તો આપણે શું લખીશું? 107. એવી જ રીતે પાંચમો સવાલ, 100ના સ્થાનમાં કેટલા છે? 2 તો આપણે શું લખીશું? 200. હવે એકમ અને દશક વડે બનતી સંખ્યા કઈ છે? 19 તો આપણે લખીશું 219. છઠ્ઠો સવાલ, 100ના સ્થાનમાં છે 4 એટલે શું લખીશું? 400. એકમ અને દશક વડે બનતી સંખ્યા 5 મીંડે 50 એટલે આપણે શું લખીશું? 450. સાતમો સવાલ છે, 100ના સ્થાનમાં કેટલા છે? 7 એટલે શું લખીશું? 700. અને એકમ અને દશક વડે બનતી સંખ્યા કેટલી છે? 69. છગડે નવડે 69 એટલે આવશે 769. એવી જ રીતે આઠમો સવાલ છે, 100ના સ્થાનમાં કેટલા છે? 9 તો આપણે શું લખીશું? 900. એકમ અને દશક વડે બનતી સંખ્યા કેટલી છે? 2 8 88 એટલે શું લખવાનું? 988. એવી જ રીતે નવમો સવાલ છે, 100ના સ્થાનમાં કેટલા છે? 8 એટલે આપણે શું લખીશું? 800. અને એકમ અને દશક વડે બનતી સંખ્યા કેટલી છે? 79 તો આપણે 7 9 79 એટલે શું લખીશું? 879. હવે 10મો સવાલ છે, 100ના સ્થાનમાં કેટલા આપેલા છે? 8 એટલે આપણે શું લખીશું? 800. એકમ અને દશક વડે બનતી સંખ્યા 1 પણ નથી, 0 છે એટલે આપણે અહીંયા 0 નથી લખવાનું, એટલે કશું લખવાનું નથી. હવે આપણે જોઈએ પ્રશ્ન 21. પ્રશ્ન 21, નીચે આપેલ સંખ્યાઓ અંકોમાં લખો. અહીં આપણે શું કીધું છે? શબ્દ આપેલા છે, આપણે અંક લખવાના છે. પહેલું છે 500. 500 એટલે આપણે શું લખીશું? 5. હવે 76 કેમ લખાય? 7 6 તો આપણે લખીશું 576. બીજું 300 એટલે આપણે શું લખીશું? 3. 93 કેમ બને? 9 તગડે 93 એટલે આપણે શું લખ્યા? 393. એવી જ રીતે ત્રીજું 100 એટલે શું લખીશું? 1. 89 કેમ લખાય? 8 9 89 તો આપણે લખી દીધા 189. એવી જ રીતે ચોથો સવાલ, 100 એટલે આપણે શું લખવાનું? 1. 33 તો 33 કેમ લખાય? 2 તગડા 33. 1 થી 100 સુધીની સંખ્યા શબ્દ સાથે આવડતું હશે તો તમને તરત જ ખ્યાલ આવી જશે. એવી જ રીતે પાંચમો સવાલ છે 600 તો 600 એટલે શું લખવાના? 6. 47 કેમ લખાય? ચોગડે સાતડે એટલે આપણે લખશું ચોગડે સાતડે 47.
છઠ્ઠો સવાલ 500. 500 એટલે શું લખવાનું? 5. 85. 85 કેમ લખાય? આઠડે પાંચડે, તો આપણે લખીશું આઠડે પાંચડે 585. સાતમો સવાલ છે 400. તો 400 કેમ લખીશું આપણે? 4. 14. તો 14 કેમ લખાય? એકડે ચોગડે 4 એટલે 414. આઠમો સવાલ છે 990. 900 છે એટલે આપણે શું લખવાનું? 9. 90. 90 કેમ લખાય? નવડે મીંડે 90 એટલે 990. એવી જ રીતે નવમો સવાલ 700. 700 એટલે આપણે શું લખવાના? 7. 100ના સ્થાનમાં કેટલા લખવાના? 7. 99. 99 કેમ લખીશું? 2 નવડા 99 એટલે બનશે સંખ્યા 799. દસમો સવાલ છે 505. 500 છે તો આપણે 500 ને કઈ રીતે લખશું? 5 વડે. અને 5 જ છે, 5 કેમ લખાય? 5 કેટલા અંકની સંખ્યા છે? 1 અંકની. જો તમે ભૂલતા અહીંયા 55 લખી ગયો આવી રીતે, તો આ શું બની જાય? સંખ્યા 55 બની જાય. એટલે આ રીતે લખવાની નથી. 5 લખો છો તો આગળ દશકના સ્થાનમાં શું મૂકી દેવાનો? 0. એટલે શું બનશે? 505. હવે આપણે 22મો સવાલ જોઈએ. ધોનીએ 1.5 સદી રન કર્યા એટલે ખાલી જગ્યા રન કર્યા કહેવાય. 1.5 સદી એટલે કોને કહેવાય? 1 સદી અને ઉપર અડધી સદી. 1 સદી એટલે કેટલા થાય? 100. અને અડધી સદી એટલે કેટલા થાય? 50. 100 + 50 એટલે કેટલા થાય? 150 રન કર્યા કહેવાય. 23મો સવાલ. રહાણે એ 1.5 સદી કરતાં 2 રન વધારે કર્યા હોય તો તેણે ખાલી જગ્યા રન કર્યા કહેવાય. 1.5 સદી એટલે 1.5 સદી એટલે કેટલા થાય? 150. અને ઉપલા એને કેટલા રન કર્યા? 2. તો 150 + 2 એટલે કેટલા થશે? 152. તો રહાણે 152 રન કર્યા કહેવાય. 24મો સવાલ. ધવને એક ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે 178 રન કર્યા હોય તો 2 સદી પૂરી કરવા માટે તેણે ખાલી જગ્યા રન કરવા પડે. 1 સદી એટલે 100 રન, તો 2 સદી એટલે કેટલા રન થાય? 200 રન. તો અહીંયા 200 લખેલા છે. હવે એને જેટલા રન કર્યા છે એટલા શું કરી દેવાના? બાદ. 178 બાદ કરી દીધા એટલે કેટલા વધ્યા? 22. તો 2 સદી પૂરી કરવા માટે હજી ધવને 22 રન કરવા પડે. 25મો સવાલ છે યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને જવાબ આપેલો છે. પહેલું છે અ વિભાગમાં અડધી સદી પ્લસ 20 રન. અડધી સદી એટલે કેટલા થશે? આપણે ગણતરી કરતા જઈએ બાજુમાં. અડધી સદી એટલે 50, એમાં પાછા 20 ઉમેરો, 20 રન એટલે કેટલા થશે? 50 + 20 70 રન. તો 70 રન હોય એવો ઓપ્શન કયો છે? બી. તો પહેલાંમાં શું આવશે? બી. બીજો સવાલ છે 1 સદી -7 રન. 1 સદી એટલે કેટલા થશે? બીજામાં 100. 1 સદી એટલે 100, એમાંથી 7 રન બાદ કરી ગયો તો 100માંથી 7 જાય એટલે કેટલા વધે? 93. તો બીજો સવાલ છે એને સી સાથે જોડવાનો છે એટલે આપણે બાજુમાં 2 નંબરમાં ઓપ્શન આવશે સી. ત્રીજો સવાલ 275 રન માઇનસ બેવડી સદી. તો તમારે ત્યાં શું કરવાનું છે? 275 રન માઇનસ બેવડી સદી. બેવડી સદી એટલે એને શું કહેવાય? આ જે બેવડી સદી છે, આ બેવડી સદી એટલે કેટલા થાય? 200. કેટલા થાય? 200 રન. તો ત્રીજામાં કીધું છે 275 રનમાંથી બેવડી સદી બાદ કરી ગયો. બેવડી સદી એટલે બે સદી. 2 સદી એટલે કેટલા થાય? 200. તો 275માંથી 200 બાદ કરી ગયો એટલે કેટલા વધે? 275માંથી 200 રન બાદ કરી ગયો એટલે કેટલા વધે? 75. તો ત્રીજું છે એમાં શું આવશે? ઈ ઓપ્શન. ચોથો સવાલ 1 સદી પ્લસ 30 રન. 1 સદી વત્તા 30 રન. 1 સદી એટલે કેટલા થશે? 100 રન. વત્તા એમાં 30 ઉમેરો એટલે કેટલા થશે? 130. એટલે કયો ઓપ્શન આવશે ચોથામાં? ડી.
એવી જ રીતે પાંચમો, દોઢ સદી માઇનસ 10 રન. દોઢ સદી એટલે કેટલા થશે? 1 સદી અને ઉપરા અડધી સદી એટલે 100 + 50 એટલે દોઢ સદી એટલે કેટલા રન થાય? 150. એમાંથી 10 રન બાદ કરી ગયો એટલે કેટલા વધે? 140. તો પાંચમામાં આવશે તમારો ઓપ્શન એફ. એવી જ રીતે છઠ્ઠો સવાલ, 70 રન માઇનસ અડધી સદી. તો 70 રન અને અડધી સદી એટલે કેટલા રન થશે? 50. તો 70માંથી 50 જાય એટલે કેટલા વધે? 20. તો છઠ્ઠા સવાલને તમારે કોની સાથે જોડવાનો છે? એ સાથે. પ્રશ્ન 26, 10 અને 50ની ગણતરીનો ટોપિક છે કે પ્રશ્ન 26માં છે 10-10ના જૂથમાં ગણતરી કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે 45. 45માં 10 ઉમેરો તો કેટલા થશે? 55. 55માં 10 ઉમેરો તો 65. 65માં 10 ઉમેરો 75. 75માં 10 ઉમેરો 85 આપેલા છે. 85માં 10 ઉમેરો તો 95. 95માં 10 ઉમેરો તો 105. 105માં 10 ઉમેરો એટલે 115. અહીં કઈ લાઈન આવશે? જો પેટર્ન કેવી છે? એકમનો અંક સરખો છે 5 5 5 5 5 અને દશકના સ્થાનમાં એક એક અંક શું કરતો જવાનો? વધારતો જવાનો. 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, 8, 9, 10 ને 11 એટલે તમારો 10-10નો વધારો થશે. એવી જ રીતે બીજામાં જુઓ 115 છે તો એકમના સ્થાનમાં કેટલા છે? 5. તો તમારે બધામાં એકમના સ્થાનમાં કેટલા લખી દેવાના? 5. આ રીતે 5 લખી દેવાના એટલે તમને સહેલું પડશે. હવે દશક અને 100 વડે બનતી સંખ્યા કેટલી છે? 11. તો 11 પછી શું લખવાના? 12, પછી 13, પછી 14, પછી 15, પછી 16, 17, 18 એટલે તમારો 10-10નો શું થયો? વધારો. એટલે 115માં 10 ઉમેરો 125, 10 ઉમેરો 135, 145, 155, 165, 175 અને 185. એવી જ રીતે ત્રીજો સવાલ છે. એમાં જો પેટર્નમાં કઈ રીતે છે? એકમના સ્થાનમાં તમને શું આપેલું છે? 0 આપેલો છે. તો તમારે બધામાં એકમના સ્થાનમાં તમારે પહેલાં શું લખી દેવાનો? 0 લખી દેવાનો છે. હવે તમારે દશકનું સ્થાન જોવાનું. દશકમાં જો પહેલાં કેટલા આપેલા છે? 7. પછી કેટલા આપેલા છે? 8. તો 7માં 1 ઉમેરો 8, 8માં 1 ઉમેરો 9, 9માં 1 ઉમેરો 10, 10માં 1 ઉમેરો 11, 11માં 1 ઉમેરો 12, 12માં 1 ઉમેરો 13, 13માં 1 ઉમેરો 14. તો સંખ્યા શું બની 10 ઉમેરતા? 70, 80, 90, 100, 110, 120, 130 ને 140. એવી જ રીતે ચોથો સવાલ જે હાવ સહેલો છે. ના આવડે તો શું કરવાનું? પહેલી પેટર્ન જોવાની. પહેલી પેટર્નમાં એકમના સ્થાનમાં કેટલા છે? 0. તો બધામાં તમારે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનો છે. હવે તમારે એક એક શું કરતું જવાનું? દશકના સ્થાનમાં ઉમેરતું જવાનું. 1 આપેલો છે, 1માં 1 ઉમેરો 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 1 એટલે 8. એટલે સંખ્યા શું બની? 10, 20, 30, 40, 50, 60, 70, 80. પ્રશ્ન 27, 50-50ના જૂથમાં ગણતરી કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમને 50-50નું જૂથ કીધું છે તો તમારે શું કરવાનું છે? આપણે જે રીતે આગળ 10-10ની ગણતરી કરી એવી જ રીતે આપણે કરવાની છે 50-50ની ગણતરી. તો એના માટેની હું તમને એક સહેલી રીત શીખવાડું છું. હવે જો પહેલામાં કેટલા આપેલા છે? પહેલું. હવે જો તમને અહીં એકમના સ્થાનમાં તમને શું આપેલું છે? 0. તો બધામાં તમારે શું મૂકી દેવાનું છે? 0 મૂકી દેવાનો છે. હવે તમારે 50ની ગણતરી કીધી છે એટલે તમારે દશકના સ્થાનમાં કેટલા ઉમેરવાના છે? 5. 3માં 5 ઉમેરો તો 8, 8માં 5 ઉમેરો તો 13, 13માં 5 ઉમેરો તો 18, 18માં 5 ઉમેરો 23, 23 + 5 28, 28 + 5 33, 33 + 5 38,
38 + 5 એટલે 43. તો બની ગઈ તમારી સંખ્યા. 30માં 50 ઉમેરો તો 80, 80માં 50 ઉમેરો 130, 130માં 50 ઉમેરો 180, 180માં 50 ઉમેરો 230, પછી 280, 330, 380 અને છેલ્લે લાસ્ટમાં આવશે 430. તો આવી રીતે તમે પેટર્ન બનાવી શકો છો. બીજો સવાલ છે, તમને જે પેટર્ન આપેલી છે એ પેટર્ન જોવાની છે. હવે જો તમને અહીંયા કઈ કઈ સંખ્યા આપેલી છે, 550, 600, 750 અને 900, બધામાં તમે જુઓ તો એકમના સ્થાનમાં શું આપેલું છે? શૂન્ય આપેલો છે શૂન્ય. તો તમારે શું કરવાનું, જે સંખ્યા લખવાની છે એમાં પણ તમારે બધાએ શું લખી દેવાનો છે? શૂન્ય. આ રીતે શૂન્ય લખી દેવાનો. થઈ ગયું? લખી દીધો શૂન્ય. હવે તમારે શું કરવાનું, દશકમાં તમારે કેટલા ઉમેરવાના? 5. હવે જો એ 55 છે તો 55માં 5 ઉમેરો. હવે આગળની સંખ્યા લખવાની છે તો 55માંથી 5 શું કરી દેવાના? બાદ. તો 55માંથી 5 જાય એટલે કેટલા આવશે? 50. સંખ્યા શું બની? 500. 55માંથી 5 ઉમેરો. હવે પછીની સંખ્યા લખવાની છે એટલે ઉમેરતું જવાનું. 55 + 5 એટલે 60, 60 + 5 એટલે 65, 65 + 5 70, 70 + 5 75, 75 + 5 80, 80 + 5 85, 85 + 5 એટલે 90. બની ગઈ તમારી સંખ્યા. 500, 550, 600, 650, 700, 750, 800, 850 અને 900. એવી જ રીતે આપણે જોઈએ આગળની સંખ્યા. હવે જે તમારી જે ત્રીજાની પેટર્ન છે તે એકદમ અલગ જ છે. જો તો તમને છે 50 જ ઉમેરવાના છે, જો તે તમને અલગ દેખાય છે થોડી. હવે જુઓ, તમને અહીંયા 12માં તમને એકમના સ્થાનમાં 2 આપેલા છે, 62માં 2, 262માં એકમના સ્થાનમાં 2 છે, પછી 462માં એકમના સ્થાનમાં 2. એનો મતલબ શું થયો કે તમારે બધી સંખ્યામાં એકમનો અંક શું આવશે? 2. તો તમારે બધાએ એકમના અંકમાં કેટલા લખી દેવાના છે? 2. થઈ ગયા? 2 લખી દીધા. હવે શું કરવાનું છે? તમારે 5 5 ઉમેરતા જવાના દશકના સ્થાન. જો અહીં દશકનું સ્થાન 1 છે, 1માં 5 ઉમેરો એટલે અહીં કેટલા આવ્યા? 6, 6માં 5 ઉમેરો એટલે કેટલા આવશે? 11, 11માં 5 ઉમેરો એટલે 16, 16માં 5 ઉમેરો 21, 21માં 5 ઉમેરો 26, 26માં 5 ઉમેરો 31, 31માં 5 ઉમેરો તો 36, 36માં 5 ઉમેરો તો 41 અને 41માં 5 ઉમેરો તો 46. એટલે તમારી 50ની ગણતરી થઈ ગઈ. 12માં 50 ઉમેરો 62, 62માં 5 ઉમેરો 112, 112માં 50 ઉમેરો 162, 162માં 50 ઉમેરો 212, 212માં 50 ઉમેરો 262. એમ તમારી સંખ્યા આગળ વધતી જાય. 312, 362, 412 અને 462. ચોથો સવાલ છે 5. 5માં 50 ઉમેરો તો 55, 55માં 5 ઉમેરો 50 ઉમેરો 105, 105માં 50 ઉમેરો 155, 205, 255, 305, 355. આ રીતે તમે પેટર્ન બનાવી શકો છો. હવે પ્રશ્ન 28. યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને જવાબ આપેલા છે. અહીં તમને સરવાળા આપેલા છે તો તમારે સરવાળા કેવી રીતે કરશો? પહેલાં 3 અંકની સંખ્યા લેવાની, પછી 2 અંકની અને પછી 1 અંકની સંખ્યા લઈને તમારે સાઈડમાં તમારે શું કરતો જવાનો છે? સરવાળો. હવે જુઓ, તમને પહેલું આપેલું છે 300 + 70 + 5. તો તમે એ સાઈડમાં લખી શકો પહેલું 300 + 70 + 5. સરવાળો કરો. 0 + 0 5, 0 + 7 અને ઉપરથી ઉતાર્યા 3. સંખ્યા શું આવી? 375. તો પહેલાંમાં શું આવશે? ડી. એવી જ રીતે બીજું 400 + 40 + 4. તો આપણે પહેલાં કેટલા લખીશું? 400, એમાં ઉમેરીશું 40, એમાં ઉમેરીશું 4.
એકમની નીચે એકમ લખવાનો, દશકની નીચે દશક અને સોના સ્થાનની નીચે સોનું સ્થાન. 0 વત્તા 0 વત્તા 4 4, 0 વત્તા 4 એટલે 4 ને ઉપરથી ઉતાર્યા 4. કઈ સંખ્યા એવી? 444. તો આપણે બીજામાં ઓપ્શન આવશે સી, 444. ત્રીજો સવાલ 700 વત્તા 30 વત્તા 5. તો પહેલાં આપણે લખીશું 700 વત્તા 30 વત્તા 5. 0 વત્તા 0 વત્તા 5, 0 વત્તા 3 એટલે 3, ઉપરથી ઉતાર્યા 7. કઈ સંખ્યા આવી? 735. તો ત્રીજામાં ઓપ્શન આવશે એ. ચોથો સવાલ છે 4 વત્તા 20 વત્તા 400. તો એમાં પહેલાં આપણે 3 અંક લઈશું. 400 વત્તા 20 વત્તા 4. 0 વત્તા 0 4, 0 વત્તા 2 એટલે 2 ને ઉપરથી ઉતાર્યા 4. સંખ્યા શું બની? 424. તો ચોથામાં ઓપ્શન આવશે ઈ. એવી જ રીતે પાંચમો સવાલ છે 4 વત્તા 0 વત્તા 400. તો પહેલાં આપણે લખીશું 400 વત્તા 0 વત્તા 4. તો 0 વત્તા 0 વત્તા 4 એટલે 4, ઉપરથી ઉતાર્યો 0, ઉપરથી ઉતાર્યા 4. કઈ સંખ્યા બની? 404. તો પાંચમામાં આવશે બી. તો આ રીતે તમારે ઓપ્શન લખી દેવાના છે. હવે પ્રશ્ન 28માં જોઈએ આપણે બીજો જોડકું, વિભાગ અ, વિભાગ બ અને જવાબ. વિભાગ અમાં છે પહેલું છે 200 વત્તા 3 વત્તા 30. વિભાગ બમાં તમને શબ્દમાં આપેલું છે એટલે તમારે એને શબ્દમાં ઓળખતા શીખવાનું છે. પહેલું છે 200 વત્તા 3 વત્તા 30. તો આપણે પહેલાં 3 અંકની સંખ્યા લેવાની, સરવાળા કરતા જવાના છે. તો પહેલાં આપણે લખીશું 200 વત્તા 30 વત્તા 3. 0 વત્તા 0 વત્તા 3 એટલે 3, 0 વત્તા 3 એટલે 3, ઉપરથી ઉતાર્યા 2 એટલે સંખ્યા શું બની અને શું વંચાય? 2 છે એટલે 200, 2 તગડા 33 અને શું વંચાય? 233. તો 233 ક્યાં આપેલા છે? આપણે ઓપ્શન સી. તો આપણે કાઉન્સમાં આપણે લખી દેવાનો છે ઓપ્શન સી. હવે જોઈએ બીજું 3 વત્તા 20 વત્તા 300. તો પહેલાં આપણે કેટલા લખીશું? 3 અંકની સંખ્યા 300 વત્તા 20 વત્તા 3. પહેલાં આપણે કોનો સરવાળો કરવાનો? એકમના સ્થાનનો. 0 વત્તા 0 વત્તા 3 એટલે જવાબ શું આવશે? 3. 0 વત્તા 2 એટલે 2, ઉપરથી ઉતાર્યા 3. 3 એટલે શું કહેવાય? 300, બગડે તગડે 23. તો શું સંખ્યા બની છે? 323. તો 323 ક્યાં આપેલા છે? આપણે ઓપ્શન એમાં. તો આપણે ઓપ્શન એમાં લખીશું 323. ત્રીજો સવાલ છે, હવે આપણે ત્રીજો સવાલ જોઈએ 20 વત્તા 300 વત્તા 2. તો પહેલાં આપણે કેટલા લખીશું? 300, એમાં ઉમેરીશું 20 અને એમાં ઉમેરીશું 2. તો 0 વત્તા 0 વત્તા 2 એટલે કેટલા થશે? 2. 0 વત્તા 2 એટલે 2 અને ઉપરથી ઉતાર્યા 3. 3 એટલે શું કહેવાય? 300 અને 2 બગડા એટલે શું કહેવાય? 22. તો સંખ્યા શું છે? 322. તો 322 ક્યાં આપેલા છે આપણને? ઓપ્શન ડીમાં. તો ત્રીજામાં આવશે ઓપ્શન ડી. ચોથો સવાલ છે 200 વત્તા 20 વત્તા 3. તો પહેલાં આપણે લખીશું 200 વત્તા 20 વત્તા 3. સરવાળો કરી ત્રણેયનો. 0 વત્તા 0 વત્તા 3 એટલે 3, 0 વત્તા 2 એટલે 2 અને સોના સ્થાનમાંથી ઉતારશું આપણે 2 એટલે 200, બગડે તગડે 23. સંખ્યા શું છે? 223. તો આપણે ચોથામાં શું લખીશું? ઓપ્શન બી.
પ્રશ્ન 29 ખૂટતી સંખ્યાઓ લખો. પહેલું છે 30. આપણે કઈ કઈ સંખ્યા આપેલી છે? 30, 60, 70, 110. તો આમાં કેટલાનો વધારો થાય છે? 10નો. તો 30માં 10 ઉમેરો તો 40, 40માં 10 ઉમેરો તો 50, 50માં 10 ઉમેરો તો 60, 60માં 10 ઉમેરો તો 70, 70માં 10 ઉમેરો તો 90, 90માં 10 ઉમેરો તો 100, 100માં 10 ઉમેરો તો 110, 110માં 10 ઉમેરો તો 120, 120માં 10 ઉમેરો તો 130. આ બની ગઈ તમારી સંખ્યા. હવે જોઈએ બીજું. એમાં તમને સંખ્યા આપેલી છે 250, 300 અને 330. એકમના સ્થાનમાં શું આપેલું છે? બધામાં શૂન્ય. તો તમારે બધાએ એકમના સ્થાનમાં પહેલાં શું લખી દેવાનો? શૂન્ય. જ્યારે મોટી સંખ્યા તમને સીધી રીતે લખતા ન આવડતી હોય ત્યારે તમારે આવી રીતે ગણતરી કરવાની છે. તો શૂન્ય લખી દીધા. હવે દશકના સ્થાનમાં તમારે 25. તો પછી એકનો શું કરવાનો? વધારો. એટલે કે તમારે અહીં કેટલાનો વધારો કરવાનો છે? +10નો વધારો કરવાનો છે. તો 25 પછી 1 આવે, આપણે શૂન્ય તો લખી જ દીધો. હવે 1 ઉમેરો. 25માં 1 ઉમેરો એટલે 26, 26માં 1 ઉમેરો એટલે 27, 27માં 1 ઉમેરો તો 28, 28માં 1 ઉમેરો એટલે 29, 29માં 1 ઉમેરો એટલે 30, 30માં 1 ઉમેરો 331, 31માં 1 ઉમેરો એટલે 32 અને 32માં 1 ઉમેરો એટલે 33. તો સંખ્યા શું બનશે તમારી? 250, 260, 270, 280, 290, 300, 310, 320 અને 330. ત્રીજું છે એમાં તમારે +50નો વધારો કરવાનો છે. કેટલા ઉમેરવાના છે? 50. 550 આપેલા છે, 700 આપેલા છે, 800 અને 850. એટલે અહીં તમારે કેટલાનો વધારો છે? 50નો. 500 અગાઉની સંખ્યા લખવી હોય આગળની તો બાદ કરવાના, પછીની લખવાની હોય તો પ્લસ કરવાના. હવે તમારે પહેલી સંખ્યા લખવી છે એટલે 550માંથી 50 બાદ કરી દો એટલે કેટલા થાય? 500. પછી 550, 50 ઉમેરો તો 600, 600માં 50 ઉમેરો 650, 650માં 50 ઉમેરો 700, 700માં 50 ઉમેરો 750, 750માં 50 ઉમેરો 800, 800માં 50 ઉમેરો તો 850. એવી જ રીતે ચોથો સવાલ છે તમારો. એમાં તમારે +2નો વધારો કરવાનો છે. +2 બેનો. 52માં 2 ઉમેરો તો 54, 54માં 2 ઉમેરો 56, 56માં 2 ઉમેરો 58, 58માં 2 ઉમેરો 60, 60માં 2 ઉમેરો તો 62, 62માં 2 ઉમેરો તો 64, 64માં 2 ઉમેરો તો 66 અને 66માં 2 ઉમેરો તો 68. હવે તમારે પાંચમો સવાલ છે. એમાં 6નો વધારો છે. કેટલાનો વધારો? 6નો. +6નો વધારો. 100માં 6 ઉમેરો 106, 106માં 6 ઉમેરો 112, 112માં 6 ઉમેરો 118, 118માં 6 ઉમેરો 124, 124માં 6 ઉમેરો 130, 130માં 6 ઉમેરો 136, 136માં 6 ઉમેરો 142 અને 142માં 6 ઉમેરો એટલે કેટલા આવશે? 148. છઠ્ઠા સવાલમાં તમારે છે 7નો વધારો. કેટલા અંકનો વધારો? 7નો. 77માં 7 ઉમેરો તો 84, 84માં 7 ઉમેરો 91, 91માં 7 ઉમેરો તો 98, 98માં 7 ઉમેરો 105, 105માં 7 ઉમેરો તો 112, 112માં 7 ઉમેરો તો 119, 119માં 7 ઉમેરો 126, 126માં 7 ઉમેરો 133, 133માં 7 ઉમેરો તો 140. સાતમા સવાલમાં તમારે વધારો છે 8નો વધારો.
110 8 ઉમેરો તો 118, 118 8 ઉમેરો 126, 126 8 ઉમેરો તો 134, 134 8 ઉમેરો 142, 142 8 ઉમેરો તો 150, 150 8 ઉમેરો 158, 158 8 ઉમેરો એટલે 166. મેં જ્યાં બાજુમાં પ્લસ કરીને લખેલું છે ને સવાલની બાજુમાં, એ તમારે સ્વાધ્યાયપોથીની અંદર લખવાનું છે, જેથી કરીને જ્યારે વાંચવા બેસો ત્યારે ખ્યાલ આવે કે આમાં કેટલાનો વધારો છે. 8મા સવાલમાં 5નો વધારો છે. 99 5 ઉમેરો તો 104, 104 5 ઉમેરો તો 109, 109 5 ઉમેરો તો 114, 114 5 ઉમેરો તો 119, 119 5 ઉમેરો તો 124, 124 5 ઉમેરો તો 129, 129 5 ઉમેરો તો 134, 134 5 ઉમેરો તો 139. 9મો સવાલ જોઈએ. એમાં +3નો વધારો છે. 123 3 ઉમેરો તો 226, 226 3 ઉમેરો તો 229, 229 3 ઉમેરો 232, 232 3 ઉમેરો 235, 235 3 ઉમેરો 238, 238 3 ઉમેરો તો 241, 241 3 ઉમેરો 240, 244 અને 244 3 ઉમેરો તો 247. 10મા સવાલમાં 10નો વધારો છે. 217 10 ઉમેરો તો 227, 227 10 ઉમેરો 237, 237 10 ઉમેરો 247, 247 10 ઉમેરો 257, 10 ઉમેરો તો 267, 10 ઉમેરો 277, 277 વત્તા 10 287 વત્તા 10 એટલે 297. 11મા સવાલમાં ઘટાડો છે. -10નો ઘટાડો થાય છે. 110 10 બાદ કરો એટલે 100 આવે. 100 10 બાદ કરો 90, 90 10 બાદ કરો 80, 80 10 બાદ કરો 70, 70 10 બાદ કરો 60, 60 10 બાદ કરો 50, 50 10 બાદ કરો તો 40 અને 40 10 બાદ કરો તો 30. એવી જ રીતે 12મો સવાલ છે. પંદરમો સવાલ, એમાંથી બાદ કરવાના છે -3. 209 3 જાય તો 206, 206 3 બાદ કરો તો 203, 203 3 બાદ કરો તો 200. તો આ રીતે તમારે સંખ્યા લખવાની છે. પછી 197 આવશે, 194, 191 અને 128. કેટલા બાદ કરવાના છે? -3. 16મા સવાલમાંથી -7 બાદ કરવાના છે. 537માંથી 7 બાદ કરો એટલે 530, એમાંથી 7 બાદ કરો એટલે 523 આવશે. ત્યાર પછી 516, 509, 502, 495 અને 488. તો આ રીતે સાઈડમાં મેં જે સંખ્યા લખેલી છે, સવાલની બાજુમાં માઇનસ પ્લસ જેટલા ઉમેરવાના છે તે લખેલું છે, તે તમારે શું કરવાનું છે? સાઈડમાં તમારી સ્વાધ્યાયપોથીમાં લખી દેવાનું છે.
હવે જોઈએ પ્રશ્ન 30 મણકા ઘોડીના આધારે સંખ્યા અંકોમાં લખો. આ મણકા ઘોડીવાળું તમારે પહેલાં બીજામાં પણ આવતું હતું. પહેલાં તમારે કયું સ્થાન જોવાનું? એકમનું સ્થાન જોવાનું. 1 2 3 4 5 6 7 એટલે એકમમાં કેટલા લખવાના? 7. પછી દશકનું સ્થાન જોવાનું. એમાં કેટલા મણકા છે? 1 2 એટલે આપણે લખીશું 2. સોના સ્થાનમાં કેટલા છે જોઈએ? 1 2 3 4 તો સોના સ્થાનમાં આપણે લખ્યા 4. તો સંખ્યા શું બની? 427. બીજી મણકા ઘોડી જોઈએ. એકમના સ્થાનમાં જોઈએ 1 2 3 4 એટલે આપણે લખવાના એકમના સ્થાનમાં 4. દશકનું સ્થાન જોઈએ 1 2 3 4 5 6 7 તો દશકના સ્થાનમાં 7 લખીએ. સોનું સ્થાન જોઈએ 1 2 તો સોના સ્થાનમાં લખી દીધા 2. તો સંખ્યા શું બની? 274. ત્રીજી મણકા ઘોડી જોઈએ. એમાં એકમનું સ્થાન જોઈએ 1 2 3 4 5 6 7 8 તો એકમના સ્થાનમાં લખીએ 8. દશકના સ્થાનમાં એક જ મણકો છે એટલે આપણે લખીશું 1. સોના સ્થાનમાં જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 તો સોના સ્થાનમાં લખીશું 8. સંખ્યા શું બની? 818. તો આપણો જે પ્રશ્ન 13 સુધીનું પુનરાવર્તન અહીં જે છે સોલ્યુશન તે પૂરું થાય છે. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.